નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ મહત્વના સમાચાર પર। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત હરણી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ દાખલ ગુનાનો આરોપી નામે વિનીતભાઈ હિતેશભાઈ કોટિયાને દિવાળીપુરા ખાતે આવેલ નવી કોર્ટમાં 9મા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ વડોદરાના સમક્ષ હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલનાઓ રિમાન્ડના કામે રજૂ કરવાના હોય, ત્યારે આ કામે અત્રેના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા સાથે અનારમાં હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ, ઉદયસિંહ, અમરદીપસિંહ, પ્રતાપસિંહ અને હરેશભાઈ, હનુભાઈ વગેરે સ્ટાફના માણસો નામદાર કોર્ટ ખાતે જાપ્તામાં હાજર રહેલ, જે દરમિયાન ગુનાના આરોપી ના રિમાન્ડ મેળવી તપાસના કામે પરત લઈ જતા દરમિયાન દિવાળીપુરાના નામદાર કોર્ટના ગેટ નંબર 1 ના પગથિયા ઉતરી નીચે આવતા સમયગાળા દરમિયાન એક ઈસમે આવીને આરોપી વિનીતભાઈ કોટિયાના ચહેરા પર શાહી છાંટી દેતા શાહી છાંટનાર સામે તાત્કાલિક પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ કુલદીપસિંહ પ્રભાતસિંહ વાઘેલા જણાવ્યું હતું। ત્યારે ઈસમ નામે કુલદીપસિંહ પ્રભાતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।